જો મહેમાન આવી ગયા છે અને અમારા જૂના પાડોશી છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. અને આપણે જો અત્યારે ટિફિન કરી નવરા થઈ ગયા છે ને જો આપણે મેહુલને ટિફિન આપી દીધું છે. મેહુલ ટિફિન દેવા જાય છે. જો મેહુલ અત્યારે તો ઓમભાઈને ટિફિન દઈ આવશે ને ધાર્મિકની સ્કૂલ રસ્તામાં આવે ત્યાંથી ધાર્મિકભાઈને પણ લેતા આવશે. જો મેહુલને આપણે ટિફિન આપી દીધું. મેહુલ ટિફિન દઈ આવશે. દેખાય છે. અને આજે વરસાદ પણ નથી, વાદળા છે. સવારમાં વરસાદ આવ્યો તો અત્યારે કંઈ વરસાદ નથી, અત્યારે વાદળા થઈ ગયા છે. તો હમણાં ધાર્મિક ભાઈ આવે પછી આપણે થોડુંક આજે શોપિંગ કરવા પાછું જવું પડશે, કેમ કે હવે જેની બેનના લાડવા દેવા જવાનો નજીક સમય આવતો જાય છે અને મારે હજી ઘણું ખરું શોપિંગ બાકી છે. તો શોપિંગ થોડું ઘણું કરવા જવાનું છે આજે પણ. તો ધાર્મિક ભાઈ જમી લે પછી આપણે જઈશું શોપિંગ કરવા. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે 5 વાગી ગયા છે ને આપણે જઈશું શોપિંગ કરવા. જેની બેનનું થોડુંક શોપિંગ બાકી છે, ખોયું ને એવું બધું, તો એ આજે લેવા જાઉં છું, થોડાક રમકડા ને એવું બધું. તો અત્યારે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ને તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે બરોડામાં જઈએ છીએ અને થોડુંક ઘરેનું લેવાનું છે, એ પણ લેવા જવાનું છે, જ્વેલર્સમાં પણ જવાનું છે. તો અત્યારે પહેલાં શર્મિલા બેનને લેવા જઈશ ને પછી ઓમને ટ્યુશન મૂકવા જઈશ ને પછી આપણે શોપિંગ કરવા જઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે હવે શોપિંગ કરીને ઘરે આવી ગયા છે ને અત્યારે વાગી ગયા છે 7 ને જો અહીંયા આપણે આજે બધું શોપિંગ કર્યું છે એ તમને પછી બધું બતાવશું. તો અત્યારે આપણો રસોઈનો સમય થઈ ગયો છે તો આપણે પહેલાં રસોઈ બનાવી લઈને જમી લઈએ ને આજે મારા માસીને ત્યાં એને સાસુ ઓફ થઈ ગયા છે તો એનું બેસણું છે તો આપણે બેસણામાં હજી જવાનું છે. તો ફટાફટ રસોઈ બનાવીને જમી લઈએ ને પછી આપણે બેસણાનો ટાઈમ 8 થી 10નો છે તો બેસવા પણ જવાનું છે. આજે મારા માસીને સાસુ કાલ નહીં ને પ્રમદી ઓફ થઈ ગયા. આજે ત્રીજો દિવસ છે ઓફ થઈ ગયા ને આજે બેસણું રાખ્યું છે હીરાબાગ. તો આપણે બેસણામાં પણ જવાનું છે તો ફટાફટ નવરા થઈને આપણે બેસણામાં જઈ આવી. તો અત્યારે આપણે જમી કરીને નવરા થઈ ગયા છે ને હવે આપણે જઈશું બેસણામાં, કેમ કે મારા માસીને સાસુ ઓફ થઈ ગયા છે. મેં તમને પહેલાં પણ કીધું કે ત્યાં આપણે બેસણામાં જવાનું છે. તો આપણે જો સફેદ સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને મેહુલ નીચે ગયા છે તો હવે આપણે નીચે જઈએ છીએ. અને એના મારા સગા માસી મેં તમને બતાવ્યા હતા પહેલાં ઘઉં સાફ નહીં કરવા આવ્યા હતા. એ મારા સગા માસી એના જ સાસુ ઓફ થઈ ગયા છે. આજે ત્રીજો દિવસ છે અને એને હાલતા ચાલતા જ વયા ગયા છે ને એટેક આવી ગયો, એનાથી એનું અવસાન થયું છે. તો આપણે અત્યારે બેસણામાં જઈએ છીએ. તો હવે જો કામ પણ આમને આપણે પડ્યું છે, આ બધું કામ આમને મૂકીને જતા રહીએ, કેમ કે અત્યારે જો આ કામ કરવા બધું બેસું ને તો મોડું થઈ જાય. તો આમને મૂકીને બધું આપણે બેસણામાં જઈ આવીને પછી આવીને બધું કામ કરીશું, કેમ કે હું તો ઘરમાં એકલી જ છું એટલે મારે આવી રીતે જવું પડે. વહેલા મેહુલ આવે નહીં એટલે મારે મોડું થઈ જાય. એટલે મેહુલ અત્યારે આવ્યા ને મોડું થઈ ગયું તો જો કામ કરવા રહું તો કેટલું મોડું થઈ જાય. તો હવે આ બધું આપણે આમને મૂકીને વ્યા જશું ને આવીને પછી પાછા ફ્રેશ થઈને પછી બધું કામ કરશું. અમને ધાર્મિક બે સુઈ ગયા છે ને અત્યારે રાતના વાગી ગયા છે 10. અને આજે આપણા ઘરે આવે છે મહેમાન, અને મહેમાન છે અમારા માટે બહુ ખાસ, કેમ કે એ છે અમારા જૂના પાડોશી. તો આજે આપણે બહુ ખુશી છે કે એ લોકો આપણે મળવા આવે છે, આપણા ઘરે બેસવા આવે છે. આપણે તો એના ઘરે બહુ ટાઈમથી ગયા નથી પણ એ લોકો બહુ ટાઈમ પછી આજે આવે છે એના ફૂલ ફેમિલી સાથે. અમારા બાજુમાં જ રહેતા હંસા માસી અને બટુ કાકા કરીને, અને મારા છોકરાને પણ એણે જ મોટા કર્યા છે. મારા ભગવાન સમાન છે, કેમ કે મારા છોકરાને મોટા કરવામાં ખૂબ મદદ કરી છે. જો એ ન હોત તો મારા છોકરા મોટા કરવામાં મને ખૂબ તકલીફ પડે, કેમ કે મારા સાસુની ગેરહાજરી હતી એટલે હું ઘરમાં એકલી હતી એટલે કામકાજ કરવામાં મને તકલીફ પડતી. તો મારા હંસા માસી હતા એ મારે સાસુ કરતાં પણ વધારે મને સપોર્ટ કર્યો છે. એક માની જેમ એણે મારા છોકરાને રાખ્યા છે, જમાડ્યા, સુવડાવ્યા, આખો દિવસ એનું ધ્યાન રાખ્યું છે. ગમે ત્યાં હું જાઉં તો મારા છોકરાને સાચવતા. તો મને ક્યારેય તકલીફ નથી પડવા દીધી કે મારા સાસુની કમી મને ક્યારેય મહેસૂસ નથી થવા દીધી. એવા હતા અમારા હંસા માસી, પણ એ અત્યારે મારા વચ્ચે નથી. તો આપણે ખૂબ દુઃખ છે કે આજે આપણા વચ્ચે નથી. આપણે બહુ ટાઈમ પહેલાં જે આપણે છોડીને સ્વર્ગવાસ સીધાવ્યા છે. અને આજે એના 2 છોકરા અને એના પતિ બટુ કાકા મીન્સ કે એ આપણા ઘરે આવવાના છે. તો આપણે હંસા માસીની કમી ખૂબ મહેસૂસ થાય છે. અને હું તો એમ કહું કે આવા પાડોશી બધાને મળે કે ક્યારે આપણે પોતાના લોકોની કમી ન થાય. સાસુ સસરા કે પોતાનું ફેમિલી નથી એવું લાગે જ નહીં. મને ક્યારે એવું નથી લાગ્યું કે મારા સાસુ નથી, કેમ કે હંસા માસી મને સાસુ કરતાં પણ વધારે સપોર્ટ કરેલો છે. એક સાસુ જેમ એના છોકરાને સાચવે ને એમ એણે મારા હંસા માસીએ મારા છોકરાને સાચવેલા છે. તો ગમે ત્યાં હું જાઉં તો હું એ છોકરાને મૂકીને હંસા માસી પાસે મૂકીને જ જતી રહેતી. ગમે ત્યાં જવું હોય તો હંસા માસી એમ કહે કે મારા ઘર મૂકી જાય, એમ હું સાચવીશ એમ. તો હું બિંદાસ ગમે ત્યાં જતી રહેતી હંસા માસીને ત્યાં મૂકી. તો મને ખાવા પીવાનું કે છોકરા તોફાન કરતા છે એનું કાંઈ ટેન્શન ન હોય, કેમ કે મારા કરતાં વધારે હંસા માસી એને સાચવતા. અને મોટા કરવામાં ખૂબ મોટો હાથ છે હંસા માસીનો અને એના છોકરાનો. મારા બંને છોકરા સવારે જાગે ત્યાંથી તે સૂવે ત્યાં સુધી એના ઘરે જ રહેતા. અને મારા બીજા પણ પાડોશી હતા એ પણ ખૂબ સારા હતા. એ બધાનો સપોર્ટથી જ મારા છોકરા મોટા થયા છે.
તો મને ખબર નથી પડી કે મારા છોકરા કેમ મોટા થઈ ગયા. એ લોકો જતા રહ્યા પછી આપણે થોડીક તકલીફ પડી, કેમ કે પછી હું સાવ એકલી થઈ ગઈ છોકરાને રાખવામાં. તો હું તો એમ કહું કે આવા પાડોશી હર કોઈને મળે, જેવા મને મળ્યા છે એવા. તો એ લોકો આજે બેસવા આવે છે તો આપણે ખૂબ ખુશી છે. અને હંસા માસી નથી એનું દુઃખ પણ છે આપને, કે હંસા માસી આપણી વચ્ચે નથી. એ હોત તો મને થોડીક વધારે ખુશી થાત, અને એ નથી એનું આપણે દુઃખ છે. તો આજે લાલો, કાનો અને બટુ કાકાની આપણા ઘરે બેસવા આવે છે. તો એ હમણાં આવે જ છે આપણા ઘરે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, આવે એટલે હું તમને પણ મુલાકાત કરાવીશ. આપણે જો મહેમાન આવી ગયા છે, આજે અમારા જૂના પાડોશી આવ્યા છે બહુ ટાઈમ પછી. તો આજે તમને બધાને પરિચય કરાવું ને તમને પણ મળાવી દઉં. તો સૌથી પહેલાં તો અમારે આ છે બટુક કાકા, જે અમારી બાજુમાં રહેતા. અમારા ધાર્મિકને બહુ રમાડ્યો છે. કેમ છો બટુ કાકા? સારું ને? સીતારામ. આ છે અમારા લાલાભાઈ, બટુ કાકાના મોટા દીકરા. અને આ છે અમારા નાના કાનાભાઈ. અમારા ધાર્મિક ભાઈને અને ઓમભાઈને બે બહુ રમાડ્યા છે. આ છે અમારા કાનાભાઈના વાઈફ. કેમ છો? તો આ છે અમારું ફૂલ ફેમિલી. બહુ ટાઈમ પહેલાં અમારી બાજુમાં રહેતા હતા અને અત્યારે એ લોકો બીજે રહેવા આવી ગયા છે, અને આજે અત્યારે બેસવા આવ્યા છે. અને મારું ઓમને ધાર્મિક એ તે આ લોકોના એટલા એવા હતા ને કે જાગીને સીધા જ તેના ઘરે જઈને તે નાસ્તો કરે, જમવાનું બધું ત્યાં જ તે. ઘરે આવું ગમતું જ નહીં. બંને ભાઈ ત્યાં જ રહેતા. મારા લગ્નના આલ્બમમાં હંસા માસીના 4-5 પિક પણ છે, એ પણ હું તમારી સાથે શેર કરું છું. જો આ મારા હંસા માસી છે, મારા મેરેજમાં આવેલા મારા ઘરે. તો એના 4-5 પિક આપણી યાદીમાં રહી ગયા છે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.